હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો બીજા એક દ્વારકાધીશના નવા વ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. તો લાસ્ટ વિડીયો તમે દ્વારકાનો જોયો જ હશે, અને નહીં જોયો હોય તો આ વિડીયો પછી જોવાનું એને ભૂલતા નહીં. તો આ વ્લોગમાં આપણે વાત કરવાના છે કે દ્વારકામાં તમે એક દિવસમાં કેટલા સ્થળો ફરી શકો છો, દ્વારકામાં ફરવા માટે કયા કયા સ્થળો છે, તેમજ અહીંયા દ્વારકાધીશનું ટેમ્પલ જેનો સમય અમુક સમયે મંદિર બંધ થતું હોય છે, તો એ મંદિરનો ટાઈમિંગ શું છે અને આરતીનો સમય શું છે, એ તમામ માહિતીની આપણે ચર્ચા કરવાના છે આ વ્લોગમાં. તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો, અને પછી પણ તમને કોઈ ક્વેશ્ચન હોય તો વિડીયોના એન્ડમાં તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી હશે, અને તમે કમેન્ટ સેક્શનમાં પણ મને જણાવી શકો છો. તો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને જરૂરથી જણાવજો. તો ચાલો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જુઓ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું મેઇન મંદિર દ્વારકાધીશ મંદિરના ટાઈમિંગનો. દ્વારકાધીશ મંદિરના દર્શન તમે અર્લી મોર્નિંગ 6 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી કરી શકો છો. પછી 8:30થી લઈને 10 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે, અને ત્યારબાદ 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. ત્યારબાદ મંદિર પાછું 12:30 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. મતલબ બપોરે આખા દિવસ બપોરે મંદિર બંધ રહેશે, અને 5 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી મંદિર ચાલુ રહેશે, જેમાં અંદર 10થી 15 મિનિટ તમને દર્શન બંધ કરવામાં આવશે, પરંતુ એ સમયગાળામાં તમારું દર્શન જરૂરથી થઈ જશે. પરંતુ જો તમારે મિત્રો એક દિવસમાં આખી દ્વારકા નગરી ફરવી હોય તો તમારે સવારે અહીંયા 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીમાં તમારું દર્શન કમ્પ્લીટ કરી લેવા પડશે, અને ત્યારબાદ તમારે જવા પડશે દ્વારકા બેટ દ્વારકા માટે. તો મિત્રો, જે રીતે તમે લાસ્ટ વ્લોગમાં જોયું હતું કે બેટ દ્વારકા માટે જવા માટે હવે સુદર્શન સેતુ શરૂ થઈ ગયો છે, તો તમે અહીંયા પણ ઊભી રહીને ફોટો અથવા તો સેલ્ફી તમે લઈ શકો છો, પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોઈ ટ્રાફિકમાં અહીંયા સમસ્યા ન આવે. તો હવે મિત્રો આપણે વાત કરીશું બેટ દ્વારકા મંદિરના ટાઈમિંગનો. તો મંદિરનો ટાઈમિંગ સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ચાલુ રહેશે, અને ત્યારબાદ 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે, અને 3 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મંદિરના દર્શન ચાલુ રહેશે. તો મિત્રો, બેટ દ્વારકાના દર્શન તમારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીના અંદર તમારે બેટ દ્વારકાના દર્શન કરી લેવા પડશે. ત્યારબાદ મિત્રો, બેટ દ્વારકા મંદિરના પાછળના ભાગેથી રિક્ષા ઉપડે છે હનુમાન દાંડી મંદિર જવા માટે. તો ત્યાં પણ તમે જઈ શકો છો, જે 10થી 15 મિનિટનો રસ્તો રહેશે. ત્યાં જવા માટેનું ભાડુંની વાત કરીએ તો 60થી 70 રૂપિયામાં તમને ત્યાં લઈ જશે, અને પાછા રિટર્ન બેટ દ્વારકા મંદિર સુધી તમને લઈ આવશે. તો મિત્રો, બેટ દ્વારકામાં હનુમાન દાંડીના દર્શન કર્યા બાદ તમારે સીધું નીકળી જવાનું રહેશે નાગેશ્વર જ્યોતિર્લિંગ માટે, જે લગભગ બેટ દ્વારકાથી લઈને નાગેશ્વર જ્યોતિર્લિંગ સુધીનો રસ્તો જે છે તે તમે 45થી 50 મિનિટની અંદર તમે એ રસ્તો કવર કરી શકો છો. માનો કે 1 કલાકમાં તમે નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી જશો. તો મિત્રો, આ નાગેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર આખો દિવસ ચાલુ જ રહેતું હોય છે દર્શન માટે, તો ત્યારે તમે અહીંયા ગમે ત્યારે આવી શકો છો. તો મિત્રો, નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તમારે જવાનું રહેશે સીધું રૂકમણી મંદિરના દર્શન કરવા માટે. તો રસ્તામાં તમને ટાટા સોલ્ટની કંપની પણ જોવા મળશે, જે આપણે ડેલી રૂટીનમાં ટાટા નમક જે ખાઈએ છીએ, ટાટા સોલ્ટ જે આપણે ખાઈએ છીએ, તે અહીંયા દ્વારકામાં બને છે. એનું પ્રોડક્શન અહીંયા થાય છે. તો એ એટલા મોટા એરિયામાં એનો વિસ્તાર છે ટાટા સોલ્ટની કંપનીનો, તો એ પણ તમને રસ્તામાં જોવા મળશે. એ ઓલ્સો તમને બેટ દ્વારકા જતી વખતે પણ તમને આ કંપની જોવા મળશે. તો ત્યારબાદ અહીંયાથી તમે પાસ થશો એટલે આવશે રૂકમણી મંદિર. તો મિત્રો, આ તમે સામે જોઈ શકો છો, આ છે રૂકમણી મંદિર. તો રૂકમણી મંદિરનો સમય પણ આખો દિવસ મંદિર ચાલુ જ રહેશે. તો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તમારે અહીંયા આવવાનું રહેશે, અને અહીંયા દર્શન કર્યા બાદ અહીંયા તમને લગભગ 15થી 20 મિનિટમાં દર્શન થઈ જશે. અને દર્શન કર્યા બાદ આપણે સાંજ થઈ ગઈ હશે, તમારા 4થી 5 વાગી ગયા હશે, કાં તો 5થી 6 વાગી ગયા હશે. તો બને ત્યાં સુધી 5 વાગ્યા સુધીમાં તમે અહીંયા દર્શન કરી લો, એ રીતેનો તમારે પ્લાન કરવાનો રહેશે.
અને ત્યારબાદ તમારે રૂકમણી મંદિરથી સીધું જવાનું રહેશે શિવરાજપુર બીચ, જે આપણા ઇન્ડિયાનો એકદમ બ્લુ કલરનો પાણીવાળો બીચ છે. તો ત્યાં તમે સાંજના ટાઈમે ત્યાં જશો, તમે ઇવનિંગમાં ત્યાં સનસેટનો એન્જોય કરી શકશો. હાલ અત્યારે શિવરાજપુર બીચ અંડર કન્સ્ટ્રક્શન છે, જ્યાં બધું કામ ચાલી રહ્યું છે, પણ અત્યારે પણ તમે એન્જોય કરી શકો છો. આ વિડીયો તમે લગભગ 6-7 મહિના પછી જોશો તો એ શિવરાજપુર બીચ એકદમ ડેવલપ પણ થઈ ગયો હશે. તો શિવરાજપુર બીચ પર પણ તમારે અવશ્ય જવું સાંજે, અને ત્યાં સ્કૂબા ડાઇવિંગ પર થતું હોય છે, પણ અત્યારે જે દિવસે અમે ગયા હતા તે દિવસે સ્કૂબા ડાઇવિંગ બંધ હતું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાનું પાણી કેટલું ક્લીન એન્ડ કટ છે, તમે જોઈ શકો છો. તમને બતાવું. મસ્ત સરસ મજાનો ગોવા ટાઈપનો બીચ છે. બસ અહીંયા જે તમે વિચારતા છે એલાવ નથી. દ્વારકાની ભૂમિ છે તો પછી એવું તો અહીંયા પોસિબલ નથી, પણ બીચ એટલો સરસ છે. તો મિત્રો શિવરાજપુર બીચ ફર્યા બાદ તમે પાછા જઈ શકો છો દ્વારકાધીશ મંદિર પાસે, અને નાઇટમાં તમે સુદામા સેતુ પાસે જે ગોમતી ઘાટ છે ત્યાં જઈ શકો છો. ત્યાં શાંતિથી બેસીને તમે અહીંયા એન્જોય કરી શકો છો. લાઇટ હાઉસ પણ તમે પછાડી છે, તો ત્યાં પણ તમે ઇવનિંગમાં રાતના તમે જોઈ શકો છો, અને ત્યાં શાંતિથી બેસીને તમે એન્જોય કરી શકો છો. તો આ હતો મિત્રો આજનો દ્વારકાધીશમાં બેસ્ટ પ્લેસ ટુ વિઝિટનો વિડીયો. તો આ વિડીયોમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અને આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આ વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, અને તમે પણ દ્વારકાધીશ આવવાનો પ્લાન જરૂરથી કરજો.